ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ પાવર લાઇન અને હાઈ ટેન્શન પોલના કારણે ખેડૂતોને થતા આર્થિક નુકસાન મુદ્દે હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી છે। ઊંઝાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ખેડૂતોના હિતમાં માંગ કરી છે કે જે રીતે મોબાઈલ ટાવરનું ભાડું મળે છે તેવી જ રીતે વીજ કંપનીઓએ પણ ખેડૂતોને માસિક ભાડું ચૂકવવું જોઈએ। આ ઉપરાંત જમીનની જંત્રીના 10 ગણું વળતર આપવાની પણ માંગ કરાઈ છે, જેથી ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ થઈ શકે। શું સરકાર ખેડૂતોની આ વેદના સાંભળશે? વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના 10થી વધુ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારથી વધુની અંદર જે હાઈ ટેન્શન વીજ પોલ જે તંત્રની જે કામગીરી ચાલી રહી છે એ ખેડૂતોના જગ્યાની અંદરથી જે મોટા રાક્ષસી મહાકાય પોલ ઊભા કરવામાં આવે છે અને તેઓ ઉપરથી વીજ લાઈનો પસાર થતી હોય છે, જેને લઈને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં મોટું નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે। જેને લઈને તંત્રને મેં અને મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરી છે કે જે તે ખેડૂતોના જગ્યામાંથી જે વીજ લાઈનો પસાર થતી હોય કે જે મોટા પોલ ઊભા કરવામાં આવતા હોય તેને લઈ એ લોકોને જંત્રીનું 10 ગણું વળતર અને માસિક ભાડું ચૂકવવું જોઈએ, એ બાબતે રજૂઆત કરી છે।